પશ્ચિમ બંગાળમાં આજથી બાબરી જેવી જ એક મસ્જિદનું નિર્માણ થવાનું છે અને બપોરે 12 વાગ્યાથી મસ્જિદ નિર્માણ કાર્ય શરૂ પણ કરવામાં આવશે, જેમાં હુમાયું કબીર, 1200 મૌલાના અને મુફ્તી ધર્મગુરુઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। મસ્જિદના નિર્માણ પાછળ 300 કરોડનો ખર્ચ થવાનો પણ અહીં દાવો કરવામાં આવ્યો છે। મુર્શિદાબાદમાં 2 વર્ષમાં મસ્જિદનું નિર્માણ પૂર્ણ કરાશે, જેમાં બાબરી મુદ્દે ઉત્તર પ્રદેશ અને બંગાળમાં રાજકારણ ગરમાઈ ગયું છે। બાબરી મુદ્દે રાજ્ય સરકાર દબાણ કરી રહી છે તેવું હુમાયું કબીરનું કહેવું છે। મને હટાવવા માટે મોટી સંખ્યામાં લોકોને લાવવામાં આવ્યા હોવાનો પણ દાવો તેમના દ્વારા થયો છે, જેમાં કબીર હુમાયું વધુમાં કહ્યું છે કે તેમને હટાવવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં લાવવામાં આવી રહ્યા છે। ટીએમસીના પૂર્વ નેતા અને જેયુપીના પ્રમુખ અત્યારે તેઓ છે।